તો વેરાવળ પાલિકાની પાણીની લાઇનમાંથી ગેરકાયદેસર પાણીની ચોરી થતી હોવાનું સામે આવ્યું છે। હિરણ ડેમ પરથી શહેરીજનો માટે પીવાના પાણીની લાઇનમાંથી ચોરી કરાઈ રહી છે। ગેરકાયદેસર પાણીની ચોરીને લઈને પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે। ગેરકાયદેસર કનેક્શન બંધ કરવા યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરાઈ છે। જીયુડીસીના પાપે શહેરીજનોને પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ યોજના બની ફેઝ 1 માં ત્યારથી હિરણ 2 ડેમ થી લઈ અને અમારા ડબલ ટ્યુબ સેમરવા સુધીમાં તમામ ખેડૂતોએ જે તે વખતે લાઈન નાખી શ્રી આમીપીસી કંપની દ્વારા ત્યારથી જ વારંવાર કનેક્શનના ટેપિંગ ખોલી અને પાણીની ચોરી કરે છે, જે ખરેખર ગુનાહિત કહેવાય। પરંતુ છેલ્લા દર વર્ષે અથવા તો દર 6 મહિને ઉનાળાની ઋતુમાં વેરાવળ પાટણ સહિત નગરપાલિકાને પૂરતું પાણી ન મળતું હોય અને રોજ અમારા મોનિટરિંગ દરમિયાન અમને માલુમ પડે કે આ કનેક્શન 10 થી 12 કનેક્શન 2 થી 2.5 ઇંચના અને 3 ઇંચ સુધીના કનેક્શનો બિનજરૂરી ખેડૂત દ્વારા લેવામાં આવે છે, જેની અસર અમને તરત અમારા પુરવઠા ઉપર અસર પડે છે અને લોકોને સમયસર અને ટાઈમ ટેબલ ઉપર પાણી આપી શકતા નથી।